सागरचंद पटेल યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર મેડિકલ કોલેજ એન્ડ સેન્ટરની આજે દ્વિતીય મેડિકલ બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું હતું। સાગરચંદ પટેલ યુનિવર્સિટીના એમબીબીએસના આજે 153 વિદ્યાર્થીઓને આજે એમબીબીએસની ડિગ્રી આપવામાં આવી હતી। સાગરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર મેડિકલ કોલેજ એન્ડ સેન્ટરની આજે દ્વિતીય મેડિકલ બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવેલું હતું। આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડોક્ટર નીતિનભાઈ વોરા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચેરમેન અનિલભાઈ નાયક તેમજ ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ડોક્ટર અનિલભાઈ પટેલ અને વિદ્યાર્થીઓના વાલી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર એ ગુજરાતની ગ્રીનફિલ્ડ કોલેજ તરીકે શરૂ થનાર પ્રથમ કોલેજ છે। આજે દેશમાં નવા ઇનોવેશન હેલ્થ સેન્ટરમાં થઈ રહ્યા છે, ત્યારે અમારા વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજીથી અને શિક્ષણથી અપડેટ થાય તે માટે અમારા પ્રયાસો થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। સાગરચંદ પટેલ યુનિવર્સિટીના એમબીબીએસના આજે 153 વિદ્યાર્થીઓને એમબીબીએસની ડિગ્રી આપવામાં આવી। આ વિદ્યાર્થીઓ હવે ડૉક્ટર છે। ગુજરાત અને ભારત દેશના એક નામાંકિત ડૉક્ટર તરીકે પોતાની સેવાઓ દેશને સમર્પિત કરે અને દેશના એક સાચા નાગરિક તરીકે પોતાની ડૉક્ટર તરીકેની ફરજ બજાવે એ માટે એથિકલ સંસ્કાર સાથે શિક્ષણ નૂતન મેડિકલ કોલેજ આપવામાં આવ્યું છે। અહીં ઉપસ્થિત ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી। ઉપસ્થિત મહાનુભાવોને આજે ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને દેશ અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપવા તેમજ તેમની પાસે કોઈ પણ વ્યક્તિ આવે તો સારવાર વિના પાછો ના જાય એ પ્રકારની સેવા કરવા અપીલ કરવામાં આવી હતી। સાગરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની આજે દ્વિતીય મેડિકલ બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું હતું। આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર નીતિનભાઈ વોરા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ નાયક, ગુજરાત ચેપ્ટરના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ પટેલ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી આજે ગ્રેજ્યુએશન સેરેમની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી છે। નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એ ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર શરૂ થનાર મેડિકલ કોલેજ છે અને સાગરચંદ પટેલના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે 153 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમનીમાં આજે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓ એ હવે ડૉક્ટર્સ છે અને ગુજરાતના એક નામાંકિત ડૉક્ટર તરીકે, ભારત દેશના એક નામાંકિત ડૉક્ટર તરીકે પોતાની સેવાઓ દેશને સમર્પિત કરે અને દેશના એક સાચા નાગરિક તરીકે પોતાની ડૉક્ટર તરીકેની ફરજ નિભાવે એ માટેના એથિકલ સંસ્કાર સાથે શિક્ષણ એ નૂતન મેડિકલ કોલેજની અંદર અમે એમને આપેલું છે। આજે દેશની અંદર ઘણા બધા નવા ઇનોવેશન્સ હેલ્થકેર સેન્ટરમાં થઈ રહ્યા છે, ત્યારે અમારા વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજીથી, લેટેસ્ટ ઇક્વિપમેન્ટથી અપડેટેડ થાય, લેટેસ્ટ એજ્યુકેશનથી અપડેટેડ થાય એ માટેના પ્રયાસ અમારા મેડિકલ કોલેજના ડાયરેક્ટર અને ડીન એચઓડી દ્વારા કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે અમે સૌએ તેઓને શુભકામના પાઠવી છે। આજે તેમના વાલીઓએ જે પોતાના દીકરા માટે જે પણ પોતાનાથી થતું હોય એ તમામ સેક્રિફાઈસ કરી અને ડૉક્ટર તરીકે પોતાનો દીકરો કે દીકરી પ્રસ્થાપિત થાય એ માટેના સ્વપ્ન સાથે જ્યારે અમારી નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરમાં એમને સ્ટડી માટે એડમિશન લીધેલું છે, ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આજે અમે ડૉક્ટર તરીકે તેમના દીકરા દીકરીઓને પરત સોંપી